નમસ્કાર મિત્રો, આજ સીધું ને સટમાં આપણે ગુજરાતની વાત કરવાના છીએ અને ગુજરાતમાં આજકાલ જિગ્નેશ મેવાણીની સામે વિરોધ વંટોળ જાગ્યો છે. જિગ્નેશ મેવાણી કમ્યુનિસ્ટ નેતા છે, કોંગ્રેસી નેતા છે, આંબેડકરવાદી નેતા છે અને વડગામના કોંગ્રેસી ધારાસભ્ય છે. અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ તો એમની વિરુદ્ધમાં જંગ ખેલે, એમને હરાવવાની કોશિશ કરે અને છતાં બબે વખત એ ચૂંટણી જીતે વડગામથી, વડગામ અનામત બેઠક ઉપરથી. પરંતુ હવે તો કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. જિગ્નેશનો વિરોધ કેમ થઈ રહ્યો છે એની આજે આપણે વાત કરીએ. મુશ્કેલી એ છે કે જિગ્નેશ આગળ નીકળી ગયો અને હું પાછળ રહી ગયો એનો અફસોસ ઘણા બધાને છે. કારણ કે જિગ્નેશ મેવાણી એ રાહુલ ગાંધીની ટીમમાં છે અને એને પરેશાન કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે, એને આસામ પોલીસ આસામ લઈ જાય, એની સામે એના કેસીસ થાય અને છતાં જિગ્નેશ ઝૂકે નહીં. જિગ્નેશ ભારતીય જનતા પાર્ટી સાથે સોદાબાજી ન કરે અને દલિતો માટે જ નહીં, તમામ સમાજને માટે એ સંઘર્ષ કરે, એટલે એ આંખે ચડે એ સ્વાભાવિક છે. પણ આજે જે વાત કરવાની છે એ વાત જિગ્નેશ થકી પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત મોરચાના પ્રમુખ પદે હસમુખ સક્સેનાને બદલે જયાબેન શાહને નિયુક્ત કરવામાં આવે તો એ મુદ્દો એ ત્યાંના ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલને પણ કઠે અને એ એવી વાત પણ કરી શકે કે અનુસૂચિત મોરચાના જે રાજ્ય કક્ષાના રાજ્ય કોંગ્રેસના જે વડા છે હિતેન્દ્ર પીઠડિયા, એમને વિશે એવું પણ કે હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી તોપો પાટણ આવશે તો જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડશે તો માર મારીશું. મને લાગે છે કે કિરીટ પટેલ જેવા વરિષ્ઠ સાંસદને આ શબ્દો શોભતા નથી અને એ કાયદાના પ્રોફેસર છે એટલે એમને ખ્યાલ પણ હોવો જોઈએ કે આ એટ્રોસિટી એક્ટ હેઠળ એમની સામે ગુનો પણ બની શકે છે. પણ કોંગ્રેસીઓ જ કોંગ્રેસના નેતાની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ ન કરે એવું બની શકે. ભલે પછી ખેડબ્રહ્માના કોંગ્રેસી ધારાસભ્ય તુષાર ચૌધરી, જે અત્યારે વિધાનસભામાં સીએલપીના લીડર છે, એમણે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાની સામે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો છે. તમને ખ્યાલ છે કે એસસી અને એસટી ને વિશે કોઈ બિન એસસી કે બિન એસટી સમાજની વ્યક્તિ એ અમુક પ્રકારના ઉચ્ચારણો કરે તો એ એટ્રોસિટીનો ગુનો બને. પણ કિરીટભાઈ એ ધારાસભ્ય છે, બોલકા ધારાસભ્ય છે, એટલે એ આ બાબત કેમ બોલ્યા એવો પણ અમને જરા પ્રશ્ન થાય છે. પણ સાદી સીધી વાત એ છે કે હિતેન્દ્ર પીઠડિયાએ જયાબેન શાહની નિમણૂક કરી, એમાં શક્ય છે કે જિગ્નેશ મેવાણીની ભલામણ હોઈ શકે. અમને ખ્યાલ નથી કે જિગ્નેશ મેવાણીએ એની ભલામણ કરી છે કે નહીં, પણ હસમુખ સક્સેના એ અગાઉ પણ ત્યાં આગળ પ્રમુખ રહ્યા અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના. એમને ફરીને પ્રમુખ બનાવવા અને એમને ન બનાવવામાં આવ્યા એટલે કિરીટભાઈ ભડકે અને કોંગ્રેસીઓ પાટણના કોંગ્રેસના કાર્યાલયને તાળા મારે. મને લાગે છે કે આ તો બહુ જ અણછાજતી ઘટના બની કહેવાય. અને
જ્યારે કોંગ્રેસીઓ અંદર અંદર બાજે ત્યારે તો ભારતીય જનતા પાર્ટીને તો મજા આવી જાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એવું ઈચ્છે છે કે કોંગ્રેસીઓ બાજે અને બે બિલાડીઓના ખેલમાં વાંદરો ન્યાય તોડે એ કથાને એ સાચી સાબિત કરી શકે. આમે જિગ્નેશ મેવાણીની સામે પાલનપુરના કોંગ્રેસના અગ્રણી 40 વર્ષથી હું કોંગ્રેસનો સનિષ્ઠ કાર્યકર રહ્યો છું એવો દાવો કરનાર મુકેશ ચૌહાણ, આમ તો અખબાર પણ ચલાવે છે અને એ જિલ્લાના કઈ હોદ્દેદાર પણ છે, પણ એમને જિલ્લા પ્રમુખ નથી બનાવવામાં આવ્યા, એમને ધારાસભાની ટિકિટ નથી આપવામાં આવી, એમને જાજી વજૂદ નથી મળતી, એમને જિગ્નેશ મેવાણી કલેક્ટરને મળવા માટે ડેલિગેશન લઈને જાય ત્યારે એમની ઓળખાણ એ કલેક્ટરની સાથે નથી કરાવતા, એની સામે પણ એમને વાંધો છે. અને છેલ્લે એમને વાંધો તો બાબા સાહેબ આંબેડકર ને ની પ્રતિમાને હારતોરા કરતી વખતે મુકેશ ચૌહાણને ઉપરથી એટલે મંચ એટલે સીડી ઉપર એ હતા, એટલે કે હારતોરા કરીને એ ત્યાં ઉભા હતા, કદાચ તસવીરો પડાવતા હશે, ત્યારે જિગ્નેશ મેવાણીએ એમને વિશે કંઈક અપમાનજનક ટિપ્પણી કરી અને મુકેશભાઈએ ઘણા બધા અખબારોમાં પોતાનું અપમાન જિગ્નેશે કર્યું એના વિશે વાતો છપાવી. અમને પણ ઘણા બધા અહેવાલો એમણે મોકલાવ્યા. સુહાસિની યાદવને પણ એમણે ફરિયાદ કરી, પ્રભારીને. ભાઈ શ્રી અમિત ચાવડાને, પ્રદેશ પ્રમુખને પણ ફરિયાદ કરી, પણ અમિત ચાવડા તો આ બધા વિવાદને પોતે જનસંઘર્ષ યાત્રામાં છે એટલે એના પછી એ જરા કાન દેવાના પક્ષે હતા એવું જાણવા મળ્યું. પાટણના ધારાસભ્ય એ અનુસૂચિત મોરચાના જિલ્લાના પ્રમુખની નિમણૂકમાં પોતાને કન્સલ્ટ ન કરાયા અને એમને કદાચ જિગ્નેશ સામે વાંધો હોઈ શકે એટલે એમણે દંડક તરીકે રાજીનામું આપી દેવાની પણ ધમકી ઉચ્ચારી અને પછી પાછા ટાઢાઈ પડે. વારંવાર મને લાગે છે નારાજ થઈ જાય છે. વારંવાર કિરીટ પટેલ ભાજપમાં જાય છે એની પણ વાતો થાય છે. અમે જયારે પૂછીએ ત્યારે કહેશે કે ના, આ તો બધું ગપગોળા છે. પણ 2027 ની વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી કોણ ક્યાં છે એ વાત મને લાગે છે કે આપણે એની પ્રતીક્ષા કરવી પડશે. કારણ કે ગેનીબેન ઠાકોર એ લોકસભાના સભ્ય તો ચૂંટાયા બનાસકાંઠામાંથી, અને ગેનીબેનને એમના પોતાના મત વિસ્તાર વાવમાંથી માઇનસ વોટ મળ્યા હતા, પરંતુ પાલનપુરના પટેલ સમાજે એમને સમર્થન આપ્યું, ઠાકોર સમાજે એમને સમર્થન આપ્યું, ઇતર કોમે સમર્થન આપ્યું અને શંકર ચૌધરીની વિરુદ્ધમાં એક માહોલ હતો એટલે રેખા ચૌધરીને હરાવ્યા. ગેનીબેન એ રીતે જીત્યા છે. અને ગેનીબેનને મેં એક સવાલ કર્યો હતો, કારણ કે એમણે એક પત્ર જે લખ્યો હતો એ નરેન્દ્ર મોદીની ભૂમિકાને એ અનુસરતા હોય એવો હતો, એટલે મેં ગેનીબેનને સીધો જ સવાલ કર્યો હતો કે બેન, તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છો કે? તો મને કે કેમ તમે આવું કહો છો? મેં કીધું કે તમારી જે ભૂમિકા આ પત્રની અંદર છે એ તો નરેન્દ્ર મોદીની ભૂમિકા છે. અરે કે મારા પીએ એવું કર્યું છે. મેં કીધું તમારો પીએ જો નરેન્દ્ર મોદી મોકલતા હોય તો એને કાઢી મૂકવો જોઈએ. પણ આવતા દિવસોમાં નિરીક્ષિત થઈ જશે કે 2027 સુધીમાં કોણ ક્યાં છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું એક મિશન છે કે બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ હજી મજબૂત છે. બનાસકાંઠા અને પાટણમાં આ બે જિલ્લાઓમાં કોંગ્રેસ હજુ મજબૂત છે. જિગ્નેશ મેવાણીને હરાવવા માટે અમિત શાહે ત્યાં વડગામમાં ધામા નાખ્યા હતા. સંઘના અધિકારીઓએ એટલે કે હોદ્દેદારોએ ત્યાં ધામા નાખ્યા હતા, અને છતાં જિગ્નેશ મેવાણી 2 વખત જીતે છે. આ વખતે
SIRમાં ત્યાંના હજારો મુસ્લિમ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યાની વાત જિગ્નેશ મેવાણીએ અમને કરી, ત્યારે અમને સમજાયું કે હવે આવતી વખતે ત્રીજી વખત એ વડગામની બેઠક ઉપરથી જો ધારાસભ્ય તરીકે ચૂંટણી લડે તો એમને હારવું પડે એનો કારસો રચાઈ રહ્યો હોય એવું લાગે છે. પણ એ પહેલા જિગ્નેશ મેવાણી કાં તો રાજ્યસભામાં નહીં હોય એની શું ખાતરી? અને આજકાલ એવી પણ ચર્ચા છે કે જિગ્નેશ મેવાણી એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલે પ્રદેશ પ્રમુખ તરીકે એમના નામની ચર્ચા છે. જો કે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે જિગ્નેશ મેવાણી જો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને તો નક્કી સમજો કે કોંગ્રેસ ડૂબી જવાની. કારણ કે ગુજરાત હજુ એક દલિત નેતાને ડાયજેસ્ટ કરી શકે એવી સ્થિતિમાં નથી. આ હકીકત છે. અને બનાસકાંઠામાં દલિતોની વિરુદ્ધ દલિતોની આભડછેટના જે કિસ્સાઓ બની રહ્યા છે એ સરકારી આંકડાઓ, મોદી સરકારના સરકારી આંકડાઓ મુજબ એ સૌથી વધારે છે. અને જિગ્નેશ જો પ્રદેશ પ્રમુખ બને તો શું થાય? એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ એમના સમર્થક મીડિયા, ગોદી મીડિયા મારફત એવો એક નેરેટિવ પણ ઉભો કરવાની કોશિશ કરી છે કે જિગ્નેશ મેવાણી દલિત મુદ્દાઓ ઉપર તો લડે છે પણ બાકીના મુદ્દાઓ, બીજા સમાજોના મુદ્દાઓ એ લેતા નથી. પરંતુ મને લાગે છે ત્યાં સુધી જિગ્નેશ આદિવાસીઓની પણ વાત કરે છે, પટેલ દીકરીઓની પણ વાત કરે છે, એ તમામ સમાજોની વાત, મુસ્લિમ સમાજની વાત કરે છે, દલિત સમાજની વાત કરે છે. જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં જિગ્નેશ એની સામે લડે છે. એ એટલી જ હકીકત છે. અને કચ્છમાં જે દલિતોની જમીનો ગબચાવવામાં આવી હતી એ જમીનો એ દલિતોને, દલિત પરિવારોને અપાવવામાં પણ એણે યોગદાન કર્યું છે. એ બાબતમાં કોઈ ના પાડી શકે એમ નથી. એટલે તમામ સમાજો માટે અન્યાયની સામે લડનાર, સામાજિક ન્યાય માટે લડનાર એ જિગ્નેશ મેવાણી એને એની જ પાર્ટીમાંથી લોકો એનો વિરોધ કરે અને એ લોકો પાછા અન્યાય અમને થઈ રહ્યો છે એવી વાત કરે. કિરીટ પટેલને કયો અન્યાય થયો? મને તો નવાઈ લાગે છે કે જયાબેન શાહ નિયુક્ત થાય તો એમાં કિરીટ પટેલને કયો અન્યાય થયો? એમને કન્સલ્ટેશન નહીં કર્યું અને એમાં રાજીનામું આપી દેવાની વાત. મને લાગે છે કે કિરીટ પટેલ એ પુખ્ત વયના છે, અનેક વખત ધારાસભ્ય થયા છે, લોના પ્રોફેસર છે. એમને કન્સલ્ટ ન કરાયા હોય તો એમાં છે ને એમને દંડક પદેથી રાજીનામું આપી દેવાની, ધમકી આપી દેવાની. મને લાગે છે કે અમે એકવાર મુકેશ ચૌહાણને કહ્યું હતું કે તમે છે ને અમને જે પોસ્ટ મોકલાવો છો એ કોંગ્રેસની વિરુદ્ધમાં હોય છે, એટલે તમને જો કોંગ્રેસ ન ગમતી હોય તો તમે કોંગ્રેસમાં છો શાને માટે? તમને જે ગમતો હોય પક્ષમાં જાઓ તમે. એવું પણ તમે કેમ નથી કરતા કે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ નું ઉઠમણું થાય એવી ભૂમિકા તમે શું કામ ભજવી રહ્યા છો? તમને કોંગ્રેસ ન ગમતી હોય તમે પાછા એમ કહો છો કે 40 વર્ષથી હું સંનિષ્ઠ કાર્યકર છું. મને લાગે જે દિવસથી જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય બન્યા ત્યારથી મુકેશ ચૌહાણને અન્યાયની અનુભૂતિ થઈ રહી છે. પણ એમના મોવડી મંડળ સમક્ષ એમણે રજૂઆત કરવી પડે. એના માટે છાપાઓમાં નહીં. અને હું આજે છેલ્લી એક વાત પણ કહી દઉં. આ ત્રણેય પાત્રો જિગ્નેશ, કિરીટ પટેલ અને મુકેશ ચૌહાણ, એમને મેં વોટ્સઅપ મેસેજ કરીને એમ કહ્યું હતું કે આપણી ચેનલ ઉપર એટલે કે ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ પર તમે ત્રણેય જણા એક સાથે ડિબેટ માટે જો તૈયાર હો તો એમાં તમે જોડાવા માટે તૈયાર છો ખરા? મને એ ત્રણેયમાંથી એકેય જણે આ ડિબેટ માટે તૈયાર હોય એવી સંમતિ આપી નથી. એનો અર્થ એ થયો કે પાછળ પાછળ વાતો કરવી, પાછળ પાછળ નિવેદનો કરવા, અને એના કરતા એમણે છે ને સામી છાતીએ વાત કરીને, ધારો કે જિગ્નેશની સામે વાંધો હોય તો જિગ્નેશની સામે વાત કરી લેવી જોઈએ. અને જિગ્નેશ ધારો કે ન ગમતો હોય, જેમ કે કિરીટ પટેલે મને કહ્યું હતું
કે જિગ્નેશને સીએલપી નો લીડર બનાવવામાં આવે એનો મેં કટ્ટર વિરોધ કર્યો હતો અને એ વખતે હું એમ માનતો હતો કે કિરીટ પટેલ સીએલપી ના લીડર થવા જોઈએ. હું હંમેશા કહું છું કે કોંગ્રેસમાં પટેલ લીડરશિપને ખાડે નાખવાની એક ભૂમિકા છે અને પેલા સુરતના એક મુસ્લિમ આગેવાન જે ઇન્દિરા ગાંધીની છબી ઉપર જેણે પેશાબ કર્યો હતો એમ કહેવાય છે અને સોનિયા ગાંધીએ જેને સસ્પેન્ડ કર્યા હતા છતાં અહેમદ પટેલે અને સુનિલ દત્તે મધ્યસ્થી કરીને એમને બચાવી લીધા છે. એમને આખું જ દક્ષિણ ગુજરાત જાણે કે સોંપી દીધું છે. તો પછી કોંગ્રેસ આગળ ક્યાંથી આવે? એટલે દક્ષિણ ગુજરાતમાં તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ. બાકી જે છે એ સંભાળવાની જે છે એ આમ તો મહેતાજી જેવા અમિત ચાવડા અને એમના માથે જડુમતા ભરતસિંહ સોલંકી એ કેટલું ગજુ કરાવી શકે? સૌરાષ્ટ્રની અંદર એનો પ્રભાવ ખતમ થઈ રહ્યો છે. હવે જ્યાં પ્રભાવ છે થોડો ઘણો એ ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓ છે અને એ 2 જિલ્લાઓમાં એટલે કે પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, ત્યાંથી ધારાસભ્યો પણ ન ચૂંટાય અને 182 ધારાસભ્યોમાંથી 180 ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આવે ચૂંટાઈને, એને માટે ભારતીય જનતા પાર્ટી કમર કસી રહી છે. એ બાબતનું મિશન કદાચ એમના નેતાઓને આપવામાં આવ્યું છે. એમાં શક્ય છે, હું શક્યતા વ્યક્ત કરું છું કે ગેનીબેન ઠાકોર પણ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય થાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. કિરીટ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. દિનેશ ઠાકોર ચાણસ્માના ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો મને આશ્ચર્ય નહીં થાય. રઘુ દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો આશ્ચર્ય નહીં થાય. કારણ આપણે ત્યાં કહેવત છે કે નાચવું ન હોય એટલે આંગણું વાંકું. મને લાગે છે જે લોકો એમની પાર્ટીમાં છે એ પાર્ટીને મજબૂત કરવાને બદલે એ પાર્ટીની અંદર કાદવ ઉછાળ કરીને એ પાર્ટીને ઉપરથી નુકસાન પહોંચાડી રહ્યા છે. એ કેટલું યોગ્ય છે એ એમણે વિચારવાનું છે. આપણે કંઈ ગુમાવવાનું નથી. પણ આ વાત આજે મારે મૂકવી હતી અને તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી ચેનલ, આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.